નમસ્કાર મિત્રો. તો મિત્રો, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપમાં એક મોટો દાવો ફરી રહ્યો છે કે હવે EPS 95 પેન્શન હેઠળ તમામ પેન્શનરોને ₹7,500નું માસિક પેન્શન મળશે અને એ પણ મોંઘવારી ભથ્થા સાથે, એટલે કે DA સાથે. તો ઘણી જગ્યાએ તો એવું પણ લખાયું છે કે એપ્રિલ 2025થી આ વસ્તુ અમલમાં આવશે. તો મિત્રો, આ વાતથી પેન્શનરોમાં એક નવી આશા જગાઈ છે અને ઘણા પેન્શનરોને એવું લાગે છે કે કદાચ વર્ષોથી જે માંગ થઈ હતી તે હવે આખરે પૂર્ણ થઈ રહી છે. પરંતુ મિત્રો, શું ખરેખર આ EPS 95 પેન્શન હવે ₹7,500 થઈ ગઈ છે ખરી? તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આ દાવા પાછળનું સત્ય અને ખરાઈ શું છે અને RTI અને PIBના સત્તાવાર જવાબ શું કહે છે અને આપણી વચ્ચે ભ્રમ છે કે શું છે તેની આપણે સચ્ચાઈ આજે બહાર લાવવાના છીએ. તો મિત્રો, આ વિશે આપણે પેન્શન વિભાગ અને અધિકૃત માહિતીને સાથે રાખીને આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. પરંતુ મિત્રો, આ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો, આ ચેનલ પર અમે દરરોજ પેન્શન અને સરકારી કર્મચારીઓને લગતા સમાચાર અને મહત્ત્વની માહિતી એકદમ સાચી અને સરળ ભાષામાં લાવતા રહીએ છીએ. તો મિત્રો, ચાલો આપણે માહિતી તરફ જઈએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ કે આ દાવાનું મૂળ શું છે. તો પત્રકારિતાના કેટલાક અહેવાલોએ એવું લખ્યું કે શ્રમ મંત્રાલય પાસે EPS 95 પેન્શન વધારાનો પ્રસ્તાવ આવ્યો છે, એટલે કે જેમાં પ્રસ્તાવિત પેન્શન રકમ ₹7,500 કરવામાં આવી છે અને સાથે DA પણ આપવામાં આવશે, જે દર વર્ષે 2 વખત સુધારાશે. અને આ સૂચન 2024ના અંતમાં થયેલી સંસદીય સમિતિમાં પણ ચર્ચાયું હતું. પણ આ માત્ર સૂચન છે. સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ કોઈ પગલું હજુ સુધી લેવામાં આવ્યું નથી. એટલે કે હાલના સમયમાં EPS 95 પેન્શન રકમ હજુ પણ ₹1,000 જ છે, જેમ કે વર્ષ 2014થી આપવામાં આવી રહી છે. અને મિત્રો, PIB અને EPFO દ્વારા આપવામાં આવેલા તાજેતરના સ્પષ્ટ નિવેદનમાં લખાયું છે કે EPS 95 પેન્શન વધારાની માંગ સરકારના ધ્યાનમાં છે, પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર કે ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી. મિત્રો, RTI હેઠળ પણ મળેલા જવાબો દર્શાવે છે કે EPS પેન્શનમાં ₹7,500નો વધારો કોઈ અમલમાં આવેલો નિર્ણય નથી. તેથી જો કોઈ વ્યક્તિ એવું કહે કે તેને વધારે પેન્શન મળવાનું શરૂ થઈ ગયું છે, તો એ કદાચ અન્ય પેન્શન યોજનાનો ભાગ હશે અથવા તો ખોટી સમજણ હોઈ શકે છે. અને મિત્રો, EPS 95 હેઠળના લાક્ષણિક પેન્શનર્સને અત્યાર સુધીમાં કોઈ વધારાની જાહેરાત આપવામાં આવી નથી. તો મિત્રો, પેન્શન વધારાની વાત જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી પણ મોટો પ્રશ્ન ઊભો થાય છે કે શું EPS 95 પેન્શન યોજના આ વધારાને નાણાકીય રીતે સંભાળી શકે ખરી? તો મિત્રો, હાલના એક્ચ્યુરિયલ મૂલ્યાંકન અનુસાર EPS પેન્શન પર દર વર્ષે લગભગ ₹980 કરોડ ખર્ચ થાય છે. જો પેન્શન ₹7,500 થાય છે તો એ ખર્ચ લગભગ મળીને ₹6,000 કરોડ થાય એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ ખર્ચનો બોજ EPFO અને સરકાર બંને ઉપર પડશે. તેથી એ પહેલાં તૃતીય પક્ષ દ્વારા આ યોજનાની નાણાકીય અસરનું મૂલ્યાંકન થયું છે, જેનો અંતિમ રિપોર્ટ હજુ પણ 2025ના અંત સુધીમાં આવવાનો છે. એટલે કે પૂર્વે કોઈ પણ નિર્ણય લેવો મુશ્કેલ છે. મિત્રો, EPS 95 પેન્શનર્સ, ખાસ કરીને ભારતના નાના શહેરો અને ગામડાઓમાં રહેતા વડીલોએ વર્ષો સુધી માત્ર ₹1,000 પેન્શનમાં જીવવું પડ્યું છે. એવું પેન્શન જેને આજે દવા કે ભાડા માટે પૂરતું ન કહી શકાય. આવી સ્થિતિમાં જો સરકાર તરફથી કોઈ હકારાત્મક પગલું ભરવામાં આવે તો એ ખરેખર આશાજનક બાબત બની શકે છે. પણ હકીકત એ છે કે આજના દિવસ સુધી EPS 95 પેન્શનમાં કોઈ પણ પ્રકારનો વધારાનો સત્તાવાર અમલ શરૂ થયો નથી. તો મિત્રો, જો તમે EPS 95 પેન્શનર છો તો તમારે તમારું KYC અપડેટ રાખવું અત્યંત આવશ્યક છે. એટલે કે તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક ખાતું EPFO સાથે લિંક હોવું જોઈએ. EPFOની સત્તાવાર વેબસાઇટ એટલે કે epfindia.gov.in અને PIB ઇન્ડિયાના અપડેટ્સ પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે અને
સૌથી મહત્ત્વની વાત એટલે કે કોઈ પણ વોટ્સઅપ મેસેજ કે યુટ્યુબ ચેનલ પર જો કોઈ ખોટો દાવો કરવામાં આવે તો તરત વિશ્વાસ ન કરો. આ જાતના દાવાઓમાં મોટા ભાગે ખરાબ માહિતી અથવા ક્લિકબેટ માહિતી હોય છે જે ભ્રમ ફેલાવે છે અને ખોટી આશા આપે છે. તો મિત્રો, EPS 95 પેન્શન અંગે હાલ કોઈ ચોક્કસ જાહેરાત નથી થઈ. ₹7,500 પેન્શન અથવા DA જેવી વાતો હાલમાં માત્ર પ્રસ્તાવના સ્તરે છે, એટલે આપણી જવાબદારી છે કે ભ્રમથી દૂર રહીને સાચી માહિતી લઈએ અને અન્ય પેન્શનરોને પણ સાચી માહિતી સુધી પહોંચાડીએ. જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટમાં લખો હું સત્યનો સમર્થક છું અને જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમે આવનારા તમામ પેન્શન અપડેટ્સ સમયસર મેળવી શકો અને સાચી અને સરળ માહિતી અમે તમારા દ્વારા પહોંચાડી શકીએ. તો મિત્રો, મળીશું હવે પછીની આવી જ નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.